હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો આ છે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, બરાબર ને? એનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવ્યો છું મિત્રો. તો સૌથી પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને બધા જ પેપરનું સોલ્યુશન મળી રહેશે, બરાબર? તો ચાલો આપણે શરૂઆત કરીએ. આ પ્રથમ પરીક્ષાનું પેપર છે અને તમને બધા જ પ્રથમ પરીક્ષામાં પેપર કામ આવશે, તો તમે જોઈ લેજો. આ ટ્રુ ઓર ફોલ્સ જોવાનું છે. વોલ્ટ ઓલવેઝ ટુક હ્યુમર લાઇટલી. મિત્રો લાઇટલી નહીં આવે, સિરિયસલી આવે. શું આવશે? સિરિયસલી આવે. તેથી આ આન્સર થશે અહીંયા ફોલ્સ આવશે અહીંયા, બરાબર ને? ધ અમ્બ્રેલા એન્ડ્સ ડુ ફાર્મિંગ, તો ટ્રુ છે, બરાબર. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી વર્ક સેપરેટલી જ નહીં આવે, ટુગેધર આવશે, તો આ ફોલ્સ રહેશે, બરાબર. ઇન ઓલ્ડ એજ ધ સફરિંગ ઓફ ધ ઓથર્સ ગ્રેન્ડફાધર વોઝ ક્યુરેબલ, ફોલ્સ. એ સારું નહીં થાય, બરાબર ને? નેક્સ્ટ, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. કન્સીલ એટલે શું થાય મિત્રો? હાઇડ, કઈ વસ્તુને સંતારવું. ઇક્વિવેલન્ટ એટલે થાય પેરેલલ. બેરિયર એટલે શું થાય? તો હર્ડલ, બરાબર. ઓકે, આગળ જોઈએ. નેક્સ્ટ, આઈધર અને ઓર આવે એટલે શું જોવાનું? ઓલ્ટરનેટિવ ચોઇસ આવશે મિત્રો, બરાબર. ધ ચાઇલ્ડ વોન્ટેડ ટુ બાય ધ સેમ ટોય એઝ આવે એટલે ટોકિંગ અબાઉટ થિંગ્સ, બરાબર, ઇન રિલેશન ટુ સમથિંગ. બીકોઝ આવે એટલે રીઝન જોવાનું, બરાબર ને? ઓકે, આગળ જોઈએ. ઓકે મિત્રો, જ્યારે પણ પાસ્ટ હેબિટ આવે તો પાસ્ટ જોઈ લેવાનું, બરાબર. આઈ લીવડ ઇન અહેમદાબાદ. વેર ડીડ યુ યુઝ ટુ વર્ક? યુઝ ટુ વર્ક તો યુઝ ટુ વર્ક. યુઝ ટુ વર્કિંગ નથી, બરાબર. આ પર્સનલ નથી અને આ ઓપ્શન ડી રાઇટ આન્સર આવશે. નંબર 12, સપોઝિશન આવે તો એઝ ઇફ જોઈ લેવાનું. એઝ ઇફ એક જ વાક્યમાં છે અને આ વર જોવું પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આગળ જોઈએ. પર્પઝ, જ્યારે પર્પઝ પૂછાય તો ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ જોઈ લેવાનું. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળી ક્રિયા આવે એટલે ટુ મીટ આપેલું છે એટલે ઇન ઓર્ડર ટુ રાઇટ આન્સર આવશે, ઓપ્શન બી. ઓફરિંગ એડવાઇસ તો હેડ બેટર કન્સલ્ટ આવશે. શું આવશે? હેડ બેટર કન્સલ્ટ. નેક્સ્ટ, ફોર 20 years તો હાવ લોંગ. આ હેઝ તો હેઝ વાળું જોઈ લેવાનું, બરાબર. ઓકે. ટુ ગેટ મેન્ટલી રિલીવડ, શા માટે? તો ટુ ગેટ મેન્ટલી રિલીવડ, ઓપ્શન 16 રાઇટ આન્સર આવશે, બરાબર ને? નેક્સ્ટ, રિટેઝ ગિફ્ટેડ અ રિસ્ટ વોચ તો વોટ અને ઈડી છે એટલે અહીંયા ડીડ આવશે, વાય નહીં આવશે, હોમ ડીડ બી નહીં આવશે. વોટ શું આપેલું? તો વોટ ડીડ રિટેઝ ગિફ્ટ તો એ સિસ્ટરનો રક્ષાબંધન. ટુ અ ફેબ્યુલસ શો, આ એક સ્થળ છે એટલે વેર આવશે, બરાબર. ઓકે મિત્રો, આ જોઈ લઈએ આપણે. હાઉ ડીડ વોલ્ટ ટેલ ધ સ્ટોરી ઓફ પિનોક્યો? કેવી રીતે? તો વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી ઇન અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ એન્ડ વેરી એક્સપ્રેસિવલી, બરાબર ને? આ તો આપણે બનાવીને લખવાનું છે આમાં. વોટ વોઝ વોલ્ટ્સ એબિલિટી? તો વોલ્ટ એબિલિટી વોઝ that he could turn on for any occasion, બરાબર. ટુ ટર્ન સોરી આ આન્સર આવશે ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. આ આન્સર આવશે, બરાબર ને? ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. નેક્સ્ટ, વોટ હેપન્સ ટુ ધ માઇન્ડ વેન ધ ટાસ્ક એન્ડ પ્રેશર બિલ્ડ અપ? તો mind can sometime go into overthinking and you come to the thought, બરાબર. What phrase is recommended to repeat during the day? તો I have no expectation and I will deal with whatever happens when it happens, બરાબર. What should the customer remember? The customer should remember that she has only the base program. Why should she begin connecting to the hearts? So she should begin connecting to hearts in order to get the upgrades, બરાબર. Okay. What happens when we breathe? So when we breathe, there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely. What happens when we are tensed? So fluid cannot circulate properly. When we are tense, fluid cannot circulate properly. નેક્સ્ટ, વાય આર ધે કોલ્ડ અમ્બ્રેલા એન્ટ? એ લોકોને અમ્બ્રેલા એન્ટ કેમ કહેવાય છે?
They are often seen carrying large pieces of leaf over their heads like umbrellas, so they are called umbrella ants. How do they get food from leaves? They make beds of these chewed up leaves. On these beds grow a kind of fungus which is the food for ants. બરાબર. Next. Why is she advised not to worry? Why is she advised not to worry? ચિંતા કરવાની કેમ ના પાડે છે? તો she is advised not to worry because that's a common problem. What does mean by customer service representative? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, રીપ એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. આ શોર્ટ નોટ લખવાની છે તમારે, બરાબર ને? ઓકે, આગળ જોઈએ. The ants dash organize their work. The ants immediately organized their work in this way. While some were carrying up the bits of insects, the other went in front and cleared the way. And any sand or small stone that obstructed. Yeah, બરાબર ને? ઓકે. What job did Salim Ali try to get? So, Salim Ali tried to get the job of an ornithologist. Why was Salim Ali rejected? Salim Ali was rejected because he did not have an MSc or PhD degree. Full form of BNHS, the Bombay Natural History Society. How did the author life change the surgery? The author was no longer an independent person as before. He had to depend on others to assist him in every simplest task. બરાબર. What could the author do? So, the author was able to produce work of art in the silence and solace of his body. He still had control of his mind. આમાં તમારે મિત્રો એક સમરી લખવાની છે અને ટૂંકાઈને લખવાની છે, બરાબર ને? ઓકે ઓકે, આપણે જોઈએ. વોટ વોઝ એલાબેન્સ ડ્રીમ? તો અહીંયા આપેલું છે કે એલાબેન્સ ડ્રીમ વોઝ ટુ ગીવ વોઇસ ટુ ધ વોઇસલેસ. ઓકે, ટુ ગીવ વોઇસ ટુ ધ વોઇસલેસ. નેક્સ્ટ. રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ સેવા. સેવાનું ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે, સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. ઓકે. હુ ઇઝ ધ જનરલ સેક્રેટરી ઓફ સેવા? તો જ્યોતિ મેકવાન. ઓકે, નેક્સ્ટ. વોટ આર ધ ટુ વોલ્સ એડોર્ડ વિથ? The two walls were adorned with 72 pictures of women workers from 18 states. Whose first death anniversary is mentioned in the news clipping? કોની first death anniversary? The first death anniversary of Ella Benz Butt. બરાબર ને? Next. What does the Queen Himalayan wear? So the Queen Himalayan wore the robes of white. What does the nature paint the cheeks of Kanchenjunga? With fairy fingers. બરાબર ને? With whom is Kanchenjunga compared? Kanchenjunga is compared with the queen. બરાબર ને? Next. Where does the river flow? The river flow in the dark cave. Where does the old man sit? The old man sits on the stony bank. What kind of river is it? It is a dark river. ઓકે મિત્ર, આ જોઈ લઈએ. સ્પોર્ટ્સ ડે ઇઝ સેલિબ્રેટેડ. સ્પોર્ટ્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ બાય અસ એવરી યર. મેની ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ આર ઓર્ગનાઇઝડ ઓન ધીસ ડે બાય અસ. મેડલ્સ એન્ડ પ્રાઇઝીસ આર વોન બાય ચિલ્ડ્રન. બરાબર. Dark clouds covers the sky. The wind blew strongly. People carried umbrella and raincoats. Everyone enjoyed the cool weather. Okay. આપણે આ જોઈ લઈએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. Father asked the son why he was using his phone so much. Son replied his father that
he was watching a video for his school project. Father told the son positively and added that not to use it for a long time. Son agreed with the father and told he would turn it off soon. બરાબર, જ્યારે પણ રિઝલ્ટ આપેલું હોય તો સો ડેટ યાદ રાખવાનું, બરાબર ને? તો સો ડેટ અહીંયા આવશે ઓપ્શન સી. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, હી રેન ફાસ્ટ, પરિણામ ઊંધું આવે છે. હી કુડ નોટ વિન ધ રેસ. બરાબર. નેક્સ્ટ, ડેશ ધ એન્યુઅલ ફંક્શન વુડ હેવ બીન ધ ગ્રેટ સક્સેસ કન્ડિશન ઇન ધ પાસ્ટ. હેડ, બરાબર ને? ભૂત આવ્યું એટલે ભૂતકાળ એટલે હેડ ધ સ્કૂલ હાયર્ડ કોરિયોગ્રાફર. લુક, અ નાઇસ પિક્ચર ઇઝ બિંગ ડ્રોન. સોરી, અહીંયા આન્સર આવશે ઇઝ બિંગ ડ્રોન, ઓપ્શન ડી. ફોલો ધ થિંગ્સ એઝ યોર કોચ ઇન્સ્ટ્રક્ટેડ. ઓકે મિત્રો, combine the sentence. When the villager heard the loud explosion, they rushed out of their house and they saw smoke rising from the nearby field. So they called the fire department immediately. Okay, એ પ્રમાણે આન્સર આવશે. The teacher was explaining an important topic, but some students were talking. She stopped the lesson and asked them to pay attention. When they remained quiet, she continued teaching the students carefully and then they didn't want to miss anything. ઓકે મિત્રો, સેક્શન એમાં તમે લખ્યું હશે અને એ પ્રમાણે આ વિડીયોનું જો વિભાગ ઈનું સોલ્યુશન જોઈતું હોય તો તમે કમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ.